ચાલો મિત્રો, હું લીંબડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં। તો આ વિડીયો બહુ તમારા માટે કામનો રહેવાનો છે, કારણ કે અહીંયા ઘણા બધા માવતર આવે છે, છોકરા આવે છે અને એમને કલરમાં બહુ મૂંઝવણ થતી હોય છે કે આપણે બાળકને કયા કલર આપવા જોઈએ અને કયા ન આપવા જોઈએ। તો હું તમને આ વિડીયોમાં બધું કવર કરવાનો છું કે તમારા નાના બાળક હોય તો કેવા કલર આપવાના છે, મોટું હોય તો કેવા, અને ડ્રોઈંગનો શોખ હોય તો એને કયા કલરની જરૂર પડવાની છે। તો આ વિડીયોમાં બધી તમને ડિટેલ્સ મળવાની છે। વિડીયો બહુ ઇન્ફોર્મેટિવ છે અને તમારા બધા જ પ્રશ્નોનું આમાં સોલ્યુશન આપવાનું છું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરી। તો આપણી પાસે કલરની રેન્જ કેટલી બધી ગોઠવીને મૂકી છે મેં, એ તમને પહેલાં વિડીયોમાં આપણે બતાવવાની છે। તો તમે પહેલાં આપણી પાસે કલરની વેરાયટી જોઈ લ્યો। આવડા છે આપણા કેમલના આવશે, જે બ્રશ કલર રહેવાના છે। એટલે આનો ઉપયોગ કઈ રીતનો થવાનો છે કે આ પોઈન્ટ તમે જુઓ, તમે બ્રશ જેવો હોય એટલે આને શું થાય, તમારે જ્યારે ડિઝાઇન કરવી ત્યારે વળશે આ એ રીતનો પોઈન્ટ રહેવાનો છે। આમાં કલર ચાર્ટ તમને મળી જવાનો છે અલગ અલગ। તમે જુઓ કેટલા બધા ડિફરન્ટ કલર આવવાના છે। હવે આ કલર છે તમારે કેક કલર રહેવાના છે। જુઓ તમે આ રીતના પ્લાસ્ટિકમાં પેકિંગ આવે છે। આનો ભાવ 100 રૂપિયા છે અને આનો તમારે 200 રૂપિયા રહેવાનો છે। આમાં તમારે પાણીવાળું બ્રશ કરવાનું રહેશે અને આમાં કાંઈ કરવાનું છે નહીં। આનો ઉપયોગ તમે ડાયરેક્ટ ઢાંકણું ખોલી અને ડ્રોઈંગમાં કરી શકો। આગળ વધી તો વિડીયોમાં તમને આ 4 કલર બીજા દેખાય છે। તો ડોમ્સના ડબ્બી કલર આવે છે, જે આને આપણે વોટર કલર કહીએ છીએ। તો આ રહેવાના છે ખાલી 6 કલરમાં, આ 12 કલરમાં રહેવાના છે અને આ 18 કલરમાં રહેવાના છે અને આ 6 કલર આવવાના છે, જે મુખ્ય મેન રહેવાના છે 10, 20 અને 30। અને આ એમઆરપી છે 100 ડોમ્સની, બરાબર। તો આ રીતના ડબ્બીમાં આવવાના છે, એટલે તમારે કંઈ ઉપાધિ જેવું છે નહીં। હવે મોટા બાળકો હોય તો એ આ કલરનો ઉપયોગ કરશે, આ કલરનો ઉપયોગ કરશે અને આ કલર હાલશે એના માટે, અને આ સારામાં સારા રહેવાના છે। જો નાના બાળકો હોય છે તો નાના બાળકો માટે કયા કલરનો ઉપયોગ થવાનો છે, તો ડોમ્સના એમાં આવે છે 30 એમઆરપીમાં, જે પેન્સિલ કલર છે। આમાં શાર્પનર હારે આવે છે સંચો, બરાબર। એટલે છોકરાને સંચો અલગથી લેવાની કાંઈ જરૂર નથી। એમાં તમને મોટા કલર બતાવું તો એમાં છે 60 એમઆરપીમાં કલર રહેવાના છે। આમાં પણ સંચો આવવાનો છે। એથી જો છોકરું મોટું હોય તો એને બધા કલરની જરૂર પડે। જો એને ચિત્રનો શોખ હોય, તમે ચિત્ર માટે એને ડ્રોઈંગ શીખવાડતા હોય, સ્કિલ શીખવાડતા હોય, તો એના માટે આ 24 કલર આપેલા છે, જે આમાં બધા શેડ આપેલા હોય છે। જ્યારે એ ડ્રોઈંગમાં પેન્સિલનો ઉપયોગ કરી એની આકૃતિઓ સારી બનાવી શકશે એ રીતના રહેવાના છે। અને આ સિવાયના નાના પેકેટમાં મોટો ધમાકો જોતો હોય તો આમાં કેમ તમને કીધું કે આ 12 કલર અલગ અલગ રહેવાના છે, તો આ 6 કલરમાં 12 કલર રહેવાના છે। 6 પોઈન્ટ આ બાજુ, 6 પોઈન્ટ આ બાજુ, 60 રૂપિયા કિંમત આની પણ રહેવાની છે। એથી આગળ વાત કરી વિડીયોમાં આપણે, તો બાળકોને વધારે જે શીખવાની બહુ ધગશ હોય તો એમના માટે ડ્રોઈંગ બુક પણ આપણી પાસે અવેલેબલ છે ખોડિયાર સ્ટેશનરી, કોરડા રોડ, સુદામડામાં। અને મોટા છોકરાઓ માટે જે ઓઇલ પેસ્ટલ ને એ બધા જે હાઈફાઈ કલર છે એ તમને હું બતાવવાનો છું। નાના બાળકોને કેવા કલર ચાલશે, તો એને ચાલશે 10 વાળા પેન્સિલ કલર, 20 વાળા પેન્સિલ, 30 વાળા, પછી તમારે બજેટ પ્રમાણે તમે લઈ શકો। એમાં મીણિયા કલર અને સ્કેચ પેન કલર 10ની વેરાયટીમાં નાના બાળકો માટે એ સારામાં સારા છે। અને વધારે પેન્સિલ અને મીણિયા આ 2 કલર વધારે નાના બાળકો ઉપયોગ કરતા હોય છે। મોટા ધોરણવાળા વિદ્યાર્થીઓ સ્કેચ પેન, ટ્યુબ કલર ને આ તે બધા ઉપયોગ કરતા હોય છે। એ બધા કલર આપણી પાસે હાજર સ્ટોકમાં છે। એ સિવાયના તમને હું બીજા બતાવું તો જો તમે આ 2 10માં મીણિયા કલર છે, આ ઓઇલ પેસ્ટલ, તો આની 50 એમઆરપી આવશે અને આની 25 એમઆરપી આવશે, જે પ્લાસ્ટિકના મીણિયા કલર રહેવાના છે। તો આ થઈ આપણે નોર્મલ વાત। એથી આગળ વાત કરી તો જેને ડબ્બીમાં જોતા હોય તો આ 20માં આવવાના છે। આ પણ કલર સારામાં સારા એવા રહેવાના છે, બેસ્ટ। હજી છોકરાઓ કહે કે અમને હજી થોડુંક વધારે સારું એવું બતાવો, તો એના માટે જો પેન્સિલમાં 10 2 વેરાયટી છે, 10, 20, આ 20માં છે। આ બંનેમાં સંચા રહેવાના છે, આમાં સંચા નહીં આવે। સ્કેચ પેનમાં વાત કરીએ તો 10માં 15 એમઆરપી અને 35 એમઆરપી સ્કેચ પેનની। હવે હાઈફાઈ તો આને કહેવાય હાઇલાઇટર કહેવાય છે, 2 પોઈન્ટ। તો આને સ્કેચ પેનમાં એ ઉપયોગ કરી શકો આને માર્કર ઘોડે, અને એક બાજુ પોઈન્ટ આવવાનો છે જે હાઇલાઇટર જોડે રહેવાનો છે। બંને બાજુ કેપ ખુલવાની છે, જુઓ તમે પોઈન્ટ પણ તમને બતાવી દઈએ તો આ રીતનો પોઈન્ટ રહેવાનો છે, અને આ બાજુ સ્કેચ પેન જેવો પોઈન્ટ રહેવાનો છે। જુઓ આમાં પણ બધા તમને કલર અલગ અલગ મળી જવાના છે। જુઓ તમે આમાં નામ લખેલા જ હોય છે નંબર પ્રમાણે। તો આ બધી કલરની વેરાયટી છે, તમને એકવાર આપણે અસલ મજાના તમને બતાવી દઈએ એટલે તમને આઈડિયા આવી જાય કે એટલી બધી વેરાયટી કલરમાં આવે છે। તમે જુઓ આ તો હજી થોડા ઘણા એક પીસ મૂક્યા છે, આ બધાની સ્ટોક આપણી પાસે હોય જ છે। આ સિવાયની કીટું પણ છે આપણી પાસે, તમે કલર જોઈ લો કેટલી જાતના કલર આવે છે। એટલે ઘણા મા બાપનું અહીંયા આવે એટલે કન્ફ્યુઝ થઈ જાય, એટલે બધી રેન્જ આપણે એમને દેખાડીએ એટલે એમને એમ જ ન થાય કે શું લેવું છે આપણે। અને બાળકો તે જાજુ જોવે એટલે તો મૂંઝે જ જવાના, એ તો તમને ખબર જ છે, સ્વાભાવિક છે। આપણે પણ કપડાને એવું બધું ખરીદી કરવા જતા હોય છે તો આપણે પણ મૂંઝે
જાળવી છે. તો આમાંથી જો તમારે કઈ રીતને હાલવાનું છે, નાના છોકરાઓને પેન્સિલ અને મીણિયા, મોટા છોકરાઓને સ્કેચ પેન અને ડબ્બી કલર, એથી મોટા તો ટ્યુબ કલર, ડબલ સાઇડ બ્રશ કલર, આ બધા પેન્સિલ કલર ઝાઝા શેડમાં એવી રીતના આપી શકો. આ સિવાયના તમને અલગ તમારે કંઈક દેવું હોય જો ચિત્રના યોદ્ધાઓ માટે, તો અલગ મારી પાસે શું છે એ તમને બતાવું બધાથી અલગ. તો આ આખી કોમ્બો આવી ગયું જે 380 MRPમાં રહેવાનો છે. બધા જાતના કલર આમાં એને મળી જાય. 425 MRPમાં આવી ગયા. આમાં ટ્યુબ બધા જે એટલા મેં આ કલર અત્યારે બતાવ્યા એ બધા બોક્સમાં રહેવાના છે. આ સિવાયનું તમારે જો હવે તમારે કિટમાં આપવું હોય તો એ કિટમાં પણ કેટલી બધી વેરાયટી છે એ બતાવી દઉં કે આમાં જો 50 વાળી, 100 વાળી, 150 વાળી અને આમાં આવવાની છે 200 વાળી, અને એમાં એક ઉપર છે 800 વાળી, 425 વાળી, 380 વાળી. પછી હજી 2 કીટ આપણી પાસે અત્યારે સ્ટોકમાં નથી, જે 325 MRPમાં આવે છે અને એક 350 MRPમાં રહેવાની છે. તો આ 2 કીટનો આપણી પાસે સ્ટોક પૂરો થઈ ગયો છે. બાકી બધી વેરાયટી ફૂલ સ્ટોકમાં હાજર છે. અત્યારે તમારે લેવી હોય તો ખોડિયાર સ્ટેશનરી, કોરડા રોડ સુધી આપણે આવવાનું છે. અને મેં તમને આ જેટલા કલર બતાવ્યા ને આ બધી વેરાયટી તમારે છોકરાઓને તમારે કઈ રીતનું તમે એને ચિત્ર શીખવાડો છો એ રીતે તમારે આ બધા કલર એને આપવાના છે. ધૂળ ધૂળિયા નહીં લઈ દેવાના. એટલે ઘણા મને અહીંયા આવે એટલે કહેતા તમે કહો કયા સારા કહેવાય નાના બાળકો માટે, તો હું એમને કહું છું કે આ રીતના બધા તમે કલર લો તો સારું રહે. અને એ બધા જેને મજા આવે એ તો લે જ છે, માન્ય રાખે છે. બાકી તો જે નક્કી કર્યું એ બધા લેતા હોય છે. તો આ બધી ઇન્ફોર્મેશન આ વિડીયોમાં હતી. આ સિવાયનું બધું જ અહીંયા તો તમને ખબર જ છે બધું મળતું હોય છે. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. બાકી તો આજનો વિડીયો આપણે સ્પેશિયલ કલર માટે જ બનાવેલો હતો. એટલે કલર કેવા કેવા આવે છે એ તમને આ વિડીયોમાં મેન આપણો ઉદ્દેશ હતો બતાવવાનો, અને એ આપણે કવર કરી લીધું છે. તો આ વિડીયોમાં એટલું જ છે. અને અનબોક્સિંગ આપણે એડવાન્સના કલરનું તમને કરીને દેખાડ્યું છે. તો જરાક કોમેન્ટ કરો. તો ચાલો, જય માતાજી.